હાલો મિત્રો, સવારનું મોસમ જોવો, વરસાદ ઝીણી ધારે ચાલુ થઈ ગયો છે. ભાઈ ગાને દોવે છે ખર મૂકીને. ગાની મજા આવે પલવાની અત્યારમાં. જોવો પાણી પાણી નીર વરસી ઉડ્યા. ગાડ દોવાઈ ગયા છે. ગા બાકી રહી છે. પછી આપણે આને તપાવવું જોઈએ. જુઓ લીલું લીલું થઈ ગયું બધું. ચાલો જાને ઝૂમ કરી જો એકદમ ખાઈ છે ખોળ. ઓલી સાઈડ વાસરું બાંધ્યું છે. હાલો હવે પછીનું લોકેશન બતાવું 10:30 પછીનું. સવારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી. એવું આપણે પાછો વિડીયો ચાલુ કરી દીધો છે. બાણ આવી ગા દોવાઈ ગઈ છે. ઊભી છે જો બાવર હેઠે. પાણી પાણી થઈ ગયું જો નકરું. જો કેળામાં પાણી આવી ગયું છે. ખેતરમાં પાણી દેખાવા મળ્યા છે. આમાંય પાણી ભરી ગયા. પાણી યાર બાજુમાં કેંગી જો અંદર બાંધી ઢીંગલી. એની માં આગળ જવું છે પણ સાટા ચાલુ એટલે છોડી નથી. જો આ બાજુમાં ખેતરમાં જો ઓલ દેખાય ના વાવવા રાખું છું ગોડાઉન. જોવું જો વરસાદની એન્ટ્રી જોવા વાળાની સારી છે ડેલી. જો પાણી પાણી. આ પાછળનો નજારો જોવો. ખેતરું જોઈ લો, લીલોતરી જોઈ લ્યો. વરસાદ ચાલુ છે. જુઓ આપણે છત્રી લઈને તમને બતાવી રહ્યો છું. એવો ફૂલ જુઓ, લોકેશન જુઓ વરસાદનું. જ્યાં નજર રાખવાના અત્યારે વરસાદ ચાલુ છે. આપણે જોઈ લ્યો સવારમાં મેઘરાજાની એન્ટ્રીઓ. આ ભાઈને બધો વાવવાનો જે બાકી છે અમુકને જુઓ કેવો નજર લાગે મિત્રો. જોઈ લો તમે ધમાકેદાર એન્ટ્રી સવારમાં. લોકેશન જુઓ, શાંત વાતાવરણ, પવન નથી હાવ. આ નીણ ઢાંકી છે ગાડની ગાયોની. જુઓ લાઈનમાં નીણ ઢાંકી છે પાછળ. જોઈ લો જો નીર વસે જો ટીપ ટીપ પાણી. જોઈ લ્યો ઓ પાણી જો. ચાલો મિત્રો આજે આટલું. કાલે ફરી બ્લોગ બનાવશું. જય માતાજી.